મારું નામ રાહુલ ભુવા છે। આમ આદમી પાર્ટી વિધાનસભા 68 નો ઇન્ચાર્જ છું। આજે આપણે તિરુપતિ બાલાજી પાર્ક સોસાયટીમાં ઉભા છીએ। અહીંયા 18 મીટરનો આ રોડ છે, પણ આ રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટર દુકાનો બનાવી નાખી છે અને દુકાનો 8 લાખ રૂપિયામાં 10 લાખ રૂપિયામાં વેચી રહ્યા છે। અને પાછું એ કોર્પોરેટર અહીંયા આવીને એવું કહે છે કે તમે અહીંની કાકરી તો હલાવીને જોવો। ત્યારે લોકોને ધમકાવતા નથી, એ રાજકોટના કમિશનરને ધમકાવી રહ્યા છે કે તમારામાં હિંમત હોય તો અહીંયા બુલડોઝર લઈને આવો, આ દુકાન અમે બનાવેલી છે। આ મકાન કેનાલ ઉપર, નીચે કેનાલ જઈ રહી છે અને કેનાલ ઉપર મકાન બનાવી દેવામાં આવ્યા છે। સૌ દાદાગીરી, લુખાગીરી, ગુંડાગીરી આ લોકો કરી રહ્યા છે। અને ત્યારે આશ્ચર્યની વાત તો એ થાય કે જે કોર્પોરેટર છે એમાં રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાનો આ વોર્ડ છે, સાથે પરેશભાઈ પીપળિયા બરોબર સ્થાનિક કોર્પોરેટર છે બરોબર। અને અહીંના વોર્ડના પ્રમુખથી માંડી ગુજરાત પ્રદેશના પ્રમુખ સુધી આ 10 લાખ રૂપિયાની દુકાન વેચાણી હોય ને તો રાત્રે મીટિંગ થાય અને મીટિંગ પ્રમાણે, જવાબદારી પ્રમાણે, હોદ્દા પ્રમાણે રૂપિયા વેચવામાં આવે। આલે તારા લાખ રૂપિયા, આલે તારા 5 લાખ રૂપિયા, આલે તારા 2 લાખ રૂપિયા, બધાય ભાજપના નેતાઓ ભેગા મળી અને આવી વોર્ડમાં દુકાનો બનાવી રહ્યા છે, મકાનો બનાવી રહ્યા છે। અને જ્યારે એને કહીએ ત્યારે સ્થાનિક પ્રજાને ધમકાવી રહ્યા છે। માંગ એટલી જ, કમિશનર જોવે, કમિશનર અહીંયા આવીને જોવે નકશામાં કે રોડ ઉપર છે, અધિકારીઓને અહીંયા આવી એરા મારી ગયા છે, એકવાર પાડી ગયા છે અને બીજી વાર ચણીને બનાવે છે અને વેચે છે બરાબર, ધમકાવે છે। કાકરી નહીં લે તો રાજકોટના કમિશનરની જવાબદારી છે। આવતીકાલે જ અહીંયા આવે, સ્થળ વિઝિટ કરે બુલડોઝર આરે આવે। ઓલા હર્ષભાઈ કે બુલડોઝર આવશે તો ચલાવો બુલડોઝર। તમારા કોર્પોરેટરે અહીંયા દુકાનો બનાવેલી છે, મકાનો બનાવેલા છે, તમારામાં હિંમત હોય તો આ પાડીને દેખાડો। તમારા કોર્પોરેટર એવું કહે છે કાકરી નો લે, કાકરી શું વાત કરી રહ્યા છે? રજનાબેન, શું સમસ્યા છે? આ રોડ ની સમસ્યા છે। એ રોડ આગળ છે 18 મીટર નો અને આ જે અમે છીએ કે એની માથે એમને રોડ કરી દઈ, એને કાયદેસર નો રોડ છે એને નથી કાઢવો, કારણ કે ત્યાં મકાન કરેલા છે અને મકાન છે એ સત્તાવાળાના છે। અમારું મકાન ની જગ્યાએ હોય તો પાડી નાખવામાં આવે, પણ આ જે છે સત્તાવાળાનું એટલે એનું મકાન ન પડે। અને વોટ જોતો હોય તો કેમ પગે લાગીને એમ કે અમને વોટ આપજો, અમને વોટ આપજો, કામ નથી કરવું। આ જે મેયર હતા નૈનાબેન અહીંયા આવ્યા હતા, એને અમે કીધું કે આવી રીતની સમસ્યા છે અમારે, તો અમે એમ કીધું કે અહીંયા અમારે આવું જ ન જોઈએ। કેટલી દુકાનો બનાવવામાં આવી? 4 દુકાનો બનાવવામાં આવી છે, 4 મકાન બનાવવામાં આવ્યા છે। અને એની પાછળ અમારી આ છે ટીપી ની જગ્યા છે, એમાં મંદિર થવું જોઈએ, બગીચો થવો જોઈએ, તો એ જગ્યા પણ દબાવેલી છે। માંગણી અમારી એ જ છે કે છે આગળ રોડ છે એ પ્રમાણે થવો છે અને અમારે રોંગ સાઈડ માં આવવું પડે છે, તો અમારે મેમાં એટલા આવે છે, તો રોંગ સાઈડ માં ન જવું પડે એટલે અમારો કાયદેસર નો રોડ નીકળે ગ્રીન લાઈન ચોકડીએ, તો એ રોડ એને કાઢવો નથી। બોલો સાહેબ, મારું નામ ધીરેન વેકરિયા છે। અમે તિરુપતિ બાલાજી વિસ્તારમાં અમે રહેલા છીએ। હવે અમારે અહીંયા આ રીતના ખોટી રીતે બાંધકામ થઈ ગયેલું છે બરાબર, અને 18 મીટરનો રોડ છે અને અહીંયા પાછળની સાઈડમાં કેનાલ પાસ થયેલી છે, એની માથે બાંધકામ થઈ ગયેલું છે બરાબર। હવે આ 18 મીટરનો રોડ છે, અમારા જે ટીપીમાં આવેલું છે એ રોડ છે, અને આ લોકો હવે દબાણ કરીને બેસી ગયા છે અને કહે છે કે તમારાથી જે થાય એ કરી લ્યો, અમારાથી કઈ થાય એમ છે નહીં। આ અમારી વસ્તુ, અમારી માંગ એવી છે કે અમને અમારો રસ્તો પૂરેપૂરો મળે અને આ ટ્રાફિક સમસ્યા ગ્રીન લાઈન ચોકડીની છે ને એ દૂર થાય।